આવે હજી પૈસા તો લેવા આવે ને એમને બેસવા દે મેર ભાઈ. કોણ લેવા આવે? તો હવે તો નથી કોઈ, બધા વૈયા ગયા નહીં. આ જો ઓલો વાસુરભાઈ ને એ ડિસ્ટર્બ વાળા લેવા આવે, બીટના સમાધાન જગદીશભાઈ ને ઈ લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે. એ બધા હજી લેવા આવે? કેટલા કેટલા લઈ જાય? ઈ આ વાસુરભાઈ ની 10,000, હા. પછી અશ્વિન ડોડિયો ના વાસુરભાઈ આ એટલે લેવા આવે. સ્કેન કેસ કે નથી જતું એને કે આ હમણાં લઈ ગયો પાછા આ મહિનાના ના 20 તારીખે દેવાની છે. 20 તારીખે દેવા. એ ઓલા બધા 20 તારીખે જ લેવા આવે? હા એ બે 20 તારીખે જમા બધા થાય. 11,000? આવડાને દઈ દીધા. ડોડિયાને તો 3,000 દઈ દીધા. દોઢિયો કોણ? અશ્વિન ડોડિયો તેલવાડા વાળા. એ નાકેલી પક્ષી કેન્દ્ર સુધીનું લાગે ને, નાકેલી આવું તો પક્ષી કેન્દ્ર સુધીનું લાગે. ટકલો છે ઈ? હા. ગુજરાતમાં દારૂબંધીની વાતો તો જાણે વર્ષોથી થઈ રહી છે, પરંતુ આ દારૂબંધીના દાવાઓ કેટલા પોકળ સાબિત થઈ રહ્યા છે તે પણ અવારનવાર સમાચાર માધ્યમો દ્વારા આપણે જાણતા હોઈએ છીએ. કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે અને કેટલાક બુટલેગરો બેફામ હોય છે ત્યારે તેના પર આક્ષેપો થતા હોય છે. સત્તા પક્ષ વિપક્ષ પણ આક્ષેપ કરતી હોય છે. તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લામાં બુટલેગરોનો વિડીયો અને ઓડિયો વાયરલ થયો. ત્યાર પછી પ્રશાસન ભલે હરકતમાં આવ્યું હોય કે ના આવ્યું હોય, સત્તા પક્ષ હરકતમાં આવ્યો હોય કે ના આવ્યો હોય, પરંતુ કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ ધારાસભ્ય ઉનાના પુંજાભાઈ વંશ સતત આ મુદ્દાને લઈને અત્યારે હાલ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને કેટલીક માંગ કરી રહ્યા છે. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર. આજે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉનાથી મારી સાથે પુંજાભાઈ વંશ જોડાઈ ચૂકેલા છે. પુંજાભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ જીગરભાઈ. મેં રૂપરેખા તો આપી છે દર્શકોને, પરંતુ અલગ અલગ ઉના અને ગીર સોમનાથ જિલ્લાના જે પ્રશ્નો છે સ્થાનિકોના, તેને વાચા આપવા માટે આપ સતત પ્રયત્નશીલ છો અને અવારનવાર આપના નિવેદનો પણ આવતા હોય છે. શરૂઆત હું દારૂબંધીથી કરીશ, કારણ કે અત્યારે હાલ ત્યાં આ ચર્ચા થઈ રહી છે. સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે કે ત્યાં બુટલેગરો બેફામ છે. આ બુટલેગરો સાથે સાઠગાંઠ કોની છે? જીગરભાઈ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આપે કીધું એ પ્રમાણે દારૂબંધીને રોકવા માટે કાયદાઓ પણ છે. આ કાયદાઓનું પાલન કરવાની જવાબદારી રાજ્ય સરકારના ગૃહ વિભાગની છે. છતાં પણ ગુજરાતની અંદર ખુલ્લમ ખુલ્લા ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે સ્થળે ગુજરાતનો કોઈ પણ નાગરિક વાઇબ્રન્ટ થઈ શકે, આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં છે. સમયાંતરે સરકાર જાહેરાતો કરે છે કે કડક અમલવારી કરીશું. રાજ્યના ગૃહમંત્રી પણ એમ કહે છે કે ક્યાંય પણ જો કઈ દારૂની બદી હોય તો મને રેડ પર મને જાણ કરજો. જો 24 કલાકમાં રેડ ન પડે અથવા કડક પગલા લેવામાં ન આવે તો મારો કાફલો પકડજો. આવા પ્રકારની રાજ્યના ગૃહમંત્રી જાહેરાત કરતા હોવા છતાં પણ ગુજરાતની અંદર ખુલ્લમ ખુલ્લા બેફામ રીતે, અને એમાંય ખાસ કરીને અમારા ગીર સોમનાથ જિલ્લામાં અને દરિયાઈ પટ્ટી ઉપર જે કોસ્ટલ બેલ્ટ જે આવ્યો છે એમાંની અંદર તો બેફામ જીગરભાઈ ખુલ્લમ ખુલ્લા દારૂ વેચાય છે. આજકાલનો વેચાતો નથી. હું ધારાસભ્ય જયારે હતો, ચૂંટાયેલો ધારાસભ્ય હતો, ત્યારે પણ આ જ પ્રકારની બધી હતી અને ત્યારે પણ નીચેથી ઉપર સુધી આ બેફામ જે દારૂનું વેચાણ થાય છે, એ દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, એ બંનેનું બેફામપણે વેચાણ થતા હોય એને રોકવા માટે મારા લેવલે મેં પ્રયત્નો કર્યા છે. આજે પણ હું એક વિપક્ષ તરીકે અને પૂર્વ ધારાસભ્ય તરીકે પણ યુવા ધનને બચાવવા માટે, નાની ઉંમરની બહેનો વિધવા થતી અટકે એના માટે અને સામાજિક જાગૃતિ આવે એના માટેના મારા સતત પ્રયત્નો રહ્યા છે અને કરતો રહ્યો છું. પરંતુ જીગરભાઈ, આ દારૂ બંધ ન થવાના કારણોની અંદર જો કાંઈ હોય તો એ સરકારના એટલે કે ગૃહ વિભાગના પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જે મુખ્ય અધિકારીઓ જે ફરજ બજાવતા હોય છે એ લોકો અને સત્તા પક્ષના પદાધિકારીઓની મિલી ભગતથી એક હાથે તાળી ન પડે, તાળી પાડવા માટે બંને હાથને ભેગા કરવા પડે તો જ તાળી પડે, એમ
આ અસામાજિક પ્રવૃત્તિઓ જો કરવી હોય ને બેફામ ચલાવવી હોય તો એમાં સત્તા પક્ષના પદાધિકારીઓની મહેરબાની હોય અથવા એમની પોતાની સંપૂર્ણપણે ભાગીદારી હોય અને સાથોસાથ પોલીસ ખાતાની સંપૂર્ણપણે સંમતિ હોય. પોલીસ ખાતાની સંમતિ અને પદાધિકારીઓની મિલી ભગતથી આ બેફામપણે બુટલેગરો દારૂનું વેચાણ ખુલ્લમ ખુલ્લા કરી રહ્યા છે. જીગરભાઈ, આ દારૂનું વેચાણ ખુલ્લમ ખુલ્લા થઈ રહ્યું છે તેવું આપનું કહેવું છે, પરંતુ આ બાબતે આપની કોની સાથે વાત થઈ હોય, સ્થાનિક પોલીસ તંત્ર અથવા તો સ્થાનિક જે સત્તા પક્ષના જે અગ્રણીઓ છે તેની સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? સતત સમયાંતરે મેં કીધું એ પ્રમાણે એક પૂર્વ ધારાસભ્ય તરીકે તત્કાલીન એસપી જયારે અહીંયા હતા ત્યારે પણ સમયાંતરે લેખિતની અંદર રજૂઆતો કરી છે, રૂબરૂ જઈને મૌખિકની અંદર પણ રજૂઆતો કરી છે. મીડિયાના કોઈ બાબતો ઉનામાં જે કાંઈ ઘટનાઓ ઘટે છે એનું વહીવટી તંત્રને અને સ્થાનિક અધિકારીઓને પણ અમને ધ્યાન દોરીએ છીએ, સતત ધ્યાન દોરીએ છીએ. છતાં પણ જે મેં કીધું એ પ્રમાણે હું બહુ સ્પષ્ટપણે કહીશ કે યુવા ધનને બગાડવા માટે, યુવા ધનને નષ્ટ કરવા માટે અને નાની ઉંમરની બહેનોને વિધવા બનાવવા માટેનું સરકારના પદાધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરનારા, એ પછી પોલીસ કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપી હોય, આ બધા લોકો પૈસા કમાવા માટે આ પ્રકારની પ્રવૃત્તિને બે રોકટોક ચાલવા દે છે. એના ઉપર કોઈ રોક નથી લગાવતા. જો અસામાજિક પ્રવૃત્તિને બંધ કરવી હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ બંધ કરાવી શકે છે, પણ એ બંધ ન કરાવવાના કારણોમાં એ છે કે જો એ બંધ કરાવરાવે તો એને જે બુટલેગરો પાસેથી જે આવક આવતી હોય એ આવક આવતી બંધ થઈ જાય અને પછી લોકોનું યુવા ધનનું જે થવું હોય તે થાય. મહિલાઓ ભલે વિધવાઓ બનતી હોય તો ભલે વિધવાઓ બને, પણ એના ખીચા ભરાવા જોઈએ. આ પ્રકારની બાબતોમાં મેં નીચેથી ઉપર સુધી છે. ભૂતકાળમાં ધારાસભ્ય હતો ત્યારે વેરાવળ ખાતે કલેક્ટર કચેરીમાં લોક દરબાર હતો, એમાં કોંગ્રેસ ભાજપના જિલ્લાના તમામ આગેવાનો હતા. એ આગેવાનોની હાજરીની અંદર પણ મેં તો ખુલ્લમ ખુલ્લા કીધું છે કે દારૂ બેફામ વેચાય છે અને અમારા ઉનામાં તો દીવમાંથી જે દારૂ ગુજરાતમાં ઠલવાય છે એનું પાયલોટિંગ ઉના પોલીસ કરે, દારૂ બહાર ગુજરાતમાં લઈ આવવા માટે કે ઠાલવવા માટે. આવા ભૂતકાળની અંદર અસંખ્ય વખત આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પણ રૂબરૂ જઈને રજૂઆત કરી છે. 2-2.5 વર્ષ પહેલા મેં રાજ્યના ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈ સંઘવી જયારે હતા, હર્ષભાઈ સંઘવીને પણ હું રૂબરૂ જઈને પણ રજૂઆત કરીએ કે અમારા ઉનાની અને ગીર સોમનાથ જિલ્લાની હાલત આ છે, તમે શું કહેવાય કડક હાથે કામ લ્યો, પણ આ ઉપર કોઈ કડક કાર્યવાહી થતી નથી. દાખલારૂપ કાર્યવાહી કરીને જડબેસલાક બંધ કરાવવું જોઈએ. જો હપ્તા ન મળે તો પોલીસ જડબેસલાક બંધ કરાવી શકે એમ છે. હમણાં તાજેતરમાં અમારા વાસોદ ગામ છે, નવા બંદર પોલીસ સ્ટેશન ની છે, વાસોદ ગામની એક મહિલા બેન જે છે એ બેન રિટર્ન વિડીયો કરીને વિડીયો દ્વારા એ શું કહેવાય વાત કરે છે કે જો દારૂનો ધંધો કરવો હોય તો હપ્તા આપવા પડે અને એમાં તો જમાદાર પછી ડી સ્ટાફમાં જે ફરજ બજાવતા હોય અને બાકીના જે લોકો જે કર્મચારીઓ જે છે એના સંપૂર્ણપણે નામ જોગ કે છે કે 1/10 ડી સ્ટાફના વાછોદભાઈ કરીને છે જમાદાર, એને 10,000 નો હપ્તો આપવાનો, એક અશ્વિનભાઈ ડોડિયા કરીને છે એને 3,000 નો હપ્તો આપવો પડે, એક બાજુ કે બીજા બીટના જમાદાર છે એને 5,000 નો હપ્તો આપવો પડે. તો આ 5,000 નો હપ્તો આ એક જ ગામના એક જ બુટલેગર અથવા એક જ દારૂનો ધંધો કરતા હોય એની પાસેથી 18,000 થી 20,000 નો હપ્તો લે છે. તો જીગરભાઈ એક ગામની અંદર અત્યારે 5-5, 6-6, 7-7 જણા આ પ્રકારનો ધંધો ગેરકાયદેસર ધંધો કરે છે. તો આ હપ્તો ક્યાં પહોંચે? એક જ ગામની અંદર એક જ વ્યક્તિનો 20,000 નો હપ્તો હોય અને એ જ ગામમાં 5 જણા બીજા ધંધો કરતા હોય તો એ 5 જણાનો થાય તો 20, 50, 100, 1 લાખ રૂપિયા થયા. હવે 1 લાખ રૂપિયા, જો 1 લાખ રૂપિયા તો ઉના તાલુકાના અને ગીરગઢડા તાલુકાના બંને થઈને 131 ગામો છે. હવે 131 ગામોમાંથી 100 ગામ ગણીએ તો પણ મહિને કરોડ રૂપિયાનો હપ્તો થયો. આ વાસ્તવિકતા છે. અને છતાં પણ સમયાંતરે જ્યારે રજૂઆત કરીએ ત્યારે રેડ પાડે અને રેડ પાડ્યા પછી પગલા લેવાય.
એની સામે પાસા કરવામાં આવે, ગુસ્સો ટીક આવે. હવે આ ગુસ્સો ટીકની અંદર જે બુટલેગરો ગયા છે, એ બુટલેગરો ગયા પછી પણ આજે ઉનાની અંદર તો માની લો કે બેફામ તો ચાલે જ છે. એ બુટલેગરોને ગુસ્સો ટીકના કાયદા અંતર્ગત જેલમાં નાખ્યા પછી પણ સિમ્બર બંદર જે છે એ સિમ્બર બંદરે પણ લગભગ 55 લાખ રૂપિયાનો દારૂ જે છે એ પકડાયો. હમણાં તાજેતરની અંદર હજી 4-5 દિવસ પહેલા વેરાવળની અંદર એસએમસી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી વહેલી સવારે, તો એમાં 35 થી 45 લાખ રૂપિયા જેટલો દારૂ છે એમાં પકડાનો. આ પુરાવો છે જીગરભાઈ કે સ્થાનિક પોલીસ તંત્ર અથવા સ્થાનિક પોલીસ છે એ સંપૂર્ણપણે ભાગીદારીથી આ અસામાજિક પ્રવૃત્તિનો ધંધો કરે છે. જો સ્થાનિક પોલીસ સામેલ ન હોય તો આ ધંધો ચાલે નહીં. અને સ્થાનિક પોલીસ સામેલ છે એનો પુરાવો એ છે કે સ્થાનિક પોલીસ કઈ કામ કરતી નથી, એટલે એસએમસીએ છે ગાંધીનગરથી આવીને અહીંયા લોકલ ખાતે રેડ પાડવી પડે છે. અમારે ઉનાના ગીરગઢડાના બેડિયા ગામે એસએમસીએ રેડ પાડી હતી અને ત્યારે પણ લગભગ 35-40-45 લાખ રૂપિયાનો દારૂ પકડાણો. અને પાછી વેરાવળમાં તો ગાંધીનગરથી એસએમસીએ શા માટે આવવું પડે? સ્થાનિક પોલીસ નથી, સ્થાનિક એસપી નથી, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ નથી, પીઆઈઓ નથી. સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર જે તે પોલીસ સ્ટેશનો છે એના તાબાની અંદર પોલીસ કર્મચારીઓ તો ફરજ બજાવે જ છે, છતાં એ જ પોલીસ સ્ટેશનના તાબામાંથી લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. આ તો પકડાય છે પણ નથી પકડાતો એનું શું? એ તો કરોડો રૂપિયાના ઓલાની અંદર દારૂ પકડાતો નથી અને દારૂ પીવાય છે. હું બહુ સ્પષ્ટપણે કહી, ગીર સોમનાથ જિલ્લાની પોલીસ અને ગીર સોમનાથ જિલ્લાના સત્તા પક્ષના પદાધિકારીઓની ભાગીદારીથી યુવા ધનને ખતમ કરવા માટેની સોપારી લીધી હોય એવું હું બહુ સ્પષ્ટપણે કહીશ. વિધવા બહેનો બનાવવા માટેનું પીળો પરવાનો ગીર સોમનાથ જિલ્લાની પોલીસે બુટલેગરોને આપવામાં આવ્યું હોય એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. અને આપ જાણો છો કે જુનાગઢ જિલ્લા જેલમાંથી બુટલેગરે ઉનાના ધારાસભ્યના નામે પત્ર લખ્યો અને એ પત્રની અંદર બહુ સ્પષ્ટપણે કહે છે કે ઉનાના ધારાસભ્યને સંપૂર્ણપણે અમે આ ધંધામાં સરખા હિસ્સેદારીથી ભાગીદાર છે. બુટલેગર લખે છે અને એ બુટલેગર લખ્યા પછી એમાં 29 લાખ રૂપિયા જે છે એ હિસાબના ચૂકવવાના બાકી છે. 13 વખત દમણથી 13 વખત નવા બંદર, સૈયદ રાજપરા અને સિમ્બર 3 બંદરો છે અમારા વિસ્તારમાં. આ ત્રણેય બંદરોએ 13 વખત દારૂ ઉતારવામાં આવ્યો અને છેલ્લે જ્યારે એ દારૂમાં સિમ્બર ગામે રેડ પડી, એ દારૂ ક્યાંથી આવ્યો એ લોકોને પોલીસની ખબર પડી ગઈ, પણ કોણે મગાવ્યો છે એ હજુ સુધી જીગરભાઈ હજી સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ શોધી શકી નથી કે આ દારૂ 55 લાખનો આવ્યો એ કોણે મગાવ્યો હતો ઉનામાંથી. તો પણ હજી સુધી એની તપાસ હજી ચાલે છે, એ બહાર આવ્યું નથી. દમણમાંથી કોણે મોકલાવ્યો એ પોલીસને ખબર પડી ગઈ છે, એ પોલીસ રેકોર્ડ ઉપર આવી ગયું છે, પણ ઉનામાંથી કોણે મગાવ્યો હતો? અને નાના માણસ કે જે નાનો ધંધો કરતો હોય કે દારૂની બોટલ વેચતો હોય એની તાકાત નથી અથવા એની કક્ષા પણ નથી. એની ઉપર તો એ તો ખાલી મજૂરીથી કામ કરતા હોય છે, કટિંગ કરતા હોય, વેચણી કરતા હોય, પહોંચાડવાનું કરતા હોય. હવે તો હોમ ડિલિવરી થાય છે, એ પછી ડ્રગ્સ હોય કોઈ હોમ ડિલિવરી થાય, દારૂની પણ માની લો કે બોટલોની પણ, વિદેશી દારૂની બોટલોની પણ હોમ ડિલિવરી થાય, દેશી દારૂની બાકી કોથળીઓ જે પૂરી પાડવાની હોય તો એની પણ હોમ ડિલિવરી થતી હોય છે. આ બધું નેટવર્ક જે છે એ તો મોટા માથાઓ સંડોવાયેલા હોય અને આર્થિક રીતે સુખી સંપન્ન લોકો જે હોય એ જ આ ધંધો કરાવતા હોય છે. અને હવે તો અહીંયા અમારે ઉનામાં તો મેં જેમ કીધું એ પ્રમાણે બહાર આવી ગયું છે કે બુટલેગર અને સત્તા પક્ષના ધારાસભ્યની સંપૂર્ણ ભાગીદારીથી ઉના અને ગીરગઢડા તાલુકામાં આ બે પ્રકારનો રોકટોક બેફામપણે આ કાળો કારોબાર છે એ ચાલે છે. જીગરભાઈ જી, પુંજાભાઈ, આ કાળા કારોબારની વાત તો આપણે કરી, પરંતુ બીજી અનેક સમસ્યાઓની પણ વાત કરવી છે. અવારનવાર આપ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જાહેર જનતા સાથે પણ બહાર જોવા મળતા હો છો. હમણાં આ ખેડૂતોની વાત આપણે કરીએ કે ત્યાર પછી જે બ્રિજના કામ અધૂરા છે કે રોડ રસ્તા
આ ચોમાસામાં તૂટી ગયા તે વખતે પણ આપે વાત કરેલી કે આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. આ બધી વાતમાં હું રોડ રસ્તાથી શરૂઆત કરીશ કે આ વાત થયા પછી રોડ રસ્તા સરખા થઈ ગયા કે બાકી છે? રોડ રસ્તા તો એક સતત ચાલતી પ્રક્રિયા છે જીગરભાઈ. રાજ્યની અંદર રીકાર્પેટ માટે જે રસ્તાઓ કરવાના થતા હોય છે એનો 7 વર્ષે વારો આવે છે. 7 વર્ષ પૂર્ણ થાય ત્યારે એક રસ્તો, દાખલા તરીકે આજે 2025માં જે રસ્તાનું ડામરથી પેવરથી કામ કરવામાં આવ્યું હોય એ જ રસ્તાનું વારો પાછો 7 વર્ષ પૂર્ણ થાય ત્યારે આવે. અત્યારે 7 વર્ષની એવરેજ પ્રમાણે ચાલે. એટલે દર વર્ષે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે છે એ રસ્તાઓ મંજૂર થતા જ હોય છે. એ પછી સ્ટેટના હોય કે પંચાયતના હોય. આ બંને રસ્તાઓ મંજૂર થતા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત પણ ચાલે છે. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત પણ માની લો કે રસ્તાઓ મંજૂર કરતાવામાં આવે છે. હવે તો સરકારને જેમ આવક વધતી જાય એમ આવક વધવાને કારણે એની સામે રસ્તાઓ સરકાર જે છે એ વિકાસના કામો માટે ગ્રાન્ટો ફાળવતી જ હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા વર્ષોમાં એટલે કે જે કામગીરી ચાલે છે એ કામગીરી ગુણવત્તા વિનાનું કામ થાય. રોડ બનાવવામાં આવે, સીસી રોડ બનાવવામાં આવે તો 3 મહિનામાં સીસી રોડ ઉખડી જાય. પેવરનું કામ કરવામાં આવે તો એમાં ખાડા પડી જાય. હમણાં ભૂતકાળની અંદર જે ચાલુ કામો 2 મહિનામાં ખાડા પડી જાય. હું હજી ગઈકાલે અમારે ઉનાથી તુલસીશ્યામ જવા માટેનો રોડ છે જે સ્ટેટ હસ્તકનો છે. હું કાલે એક શિખલકુબા એક સામાજિક કામે હું ગયો હતો. હમણાં તાજેતરમાં અહીંયા કામ કરવામાં આવ્યું છે. હવે કામ કરવામાં આવ્યું છે તો રોડ અને પેવર કરી નાખ્યો છે. પણ રોડ અને પેવરની અંદર તમે જોવા જાવ તો ફિનિશિંગ છે જ નહીં. ગાડી જે છે એ આમ આપણે હલેસા મારતી હોય, પાણીમાં જેમ હલેસા આપણે મારતા હોય, હોડી જેમ ચાલતી હોય એમ ગાડી ચલાવવા માટેની છે. હવે એમાં તો માની લો કે અત્યારે લાખો રૂપિયા અને કરોડો રૂપિયાનું કામ આવે છે. અને છેલ્લા વર્ષોની અંદર મેં જે ચકાસ્યું છે હવે તો ભાવોભાવથી કામ કરવાને બદલે 5% થી લઈને 15%, 20%, 25%, 30% હોન લે છે. દાખલા તરીકે 3 કરોડનું કામ હોય અને એમાં 20% હોન હોય તો 3 દુને 60 લાખ રૂપિયા વધારાના એટલે હોન સાથે જે તે એજન્સીને સરકાર ચૂકવતી હોય છે. અને છતાં પણ એ રસ્તાનું કામ જે છે એ રસ્તો જે છે એ લાંબા સમય સુધી કરેલા ખર્ચનું લોકોને વળતર ન મળે. એટલે આજની સ્થિતિ એ છે કે નબળું કામ કરો, વહેલી તકે રસ્તો રોડ ખરાબ થાય તો પાછો મંજૂર કરાવવાનો થાય, મંજૂર કરાવરાવીને પછી પાછો રોડ બનાવવાનો આવે અને પાછો રોડ જ્યારે બને એટલે એમાંથી પૈસા ખીચામાં નાખવા માટેનું કામ ચાલે. એટલે આખી ચક્ર જે ચાલતું હોય છે. એટલે અનિયમિત કામો થાય, સમયસર કામો થતા નથી, ટાઈમ લિમિટની અંદર કામો પૂર્ણ કરવામાં આવતા નથી. જે નકશા અંદાજો જે બનાવવામાં આવતા હોય છે, નકશા અંદાજો બનાવવામાં પણ લગભગ મોટે ભાગે અધિકારીઓ તરફથી એમાં ત્રુટીઓ રહેતી હોય અથવા કામની જરૂરિયાત ઓછી હોય છતાં પણ વધારાનું કામમાં અથવા વધારે રકમના એસ્ટિમેટો બનાવે અને વધુ નફો કોન્ટ્રાક્ટર ખાય, આ પ્રકારની સ્થિતિ છે. એટલે ઉના તાલુકાની અંદર જે કઈ કામ કરે છે એ લગભગ 3 થી 4 એજન્સીઓ કામ કરે છે. અને એ 4 એજન્સીઓ રિંગ કરીને કામ કરે છે. દાખલા તરીકે મારે એક કામ રાખવું છે, 4 એજન્સી છે તો એક એજન્સી છે એને ભાગે એક રસ્તો આવે એમાં એ માની લો કે 5% હોન ભરે અને બાકીની 3 એજન્સીઓ જે છે એ 10% ને 15% ને 20% ને 30% હોન ભરે. અને જ્યારે ટેન્ડર ખુલે ત્યારે સ્વાભાવિક રીતે જેનો નીચો ભાવ હોય એની એજન્સી મંજૂર કરવામાં આવે. એટલે 5% જે હોન હોય એનું મંજૂર કરવામાં આવે. હવે ત્યાર પછી બીજા રસ્તો માની લો કે બીજી એજન્સીને ભાગે જે આવ્યો છે તો એમાં મને જે 5% એજન્સીમાં કામ મને મળ્યું છે એમાં હું બીજા કામ માટે એજન્સી હું જયારે ટેન્ડર ભરું એમાં પાછો હું 20% ને 25% હોન કરું ને ઓલી બીજી એજન્સી 7% હોન ભરે. એટલે 7% નીચે આવે, બાકીના બધા એમ 4 એજન્સીઓ ગીર સોમનાથ એટલે મારા ઉના અને ગીર ગઢડામાં કામગીરી કરે છે. હવે એ કામગીરી એમાં એક એજન્સી તો ધારાસભ્યની ભાઈ શું કહેવાય એની પોતાની છે એવું રેકોર્ડ ઉપર છે. રુદ્રાક્ષ કન્સ્ટ્રક્શન નામની કંપની છે, એ પોતે ધારાસભ્યની છે. જેમ માની લો કે દારૂનો જેમ ભાગીદાર જે છે
એમ માની લો કે આ રસ્તાના કામમાં પણ રુદ્રાસ કન્સ્ટ્રક્શન જે છે એટલે 4 લોકો જે છે એ ભાગીદારીથી શું કહેવાય ટેન્ડરો કામની વહેંચણી કરે. દાખલા તરીકે 25-20 કરોડના કામ મંજૂર થઈને ઉના ગીર ગઢડામાં આવ્યા હોય તો 5-5 કરોડના કામની વહેંચણી કરી લે અને એમાં ટેન્ડર ઊંચા નીચા નાખી અને એ કામ વહેંચણી કરીને એ જ લોકો કામ કરે, બીજા લોકો કામ ન કરી શકે. આ પ્રકારની એક સિન્ડિકેટ કરીને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે અને હલકી ગુણવત્તાના કામો કરીને અને વિકાસની પાછી બણગા ફૂંકવાના, વિકાસના નામે પછી વાતો કરવાની. જ્યાં હોય ત્યાં ખાતમુહૂર્ત કરો, ખાતમુહૂર્ત કરીને રસ્તો બનાવે, 6 મહિનામાં વર્ષ દિવસમાં પાછો એ રસ્તો દબો નમા. આ પ્રકારની કામગીરી માર્ગ અને મકાન વિભાગ રસ્તાની કામગીરીની અંદર ચાલે છે. મરામતના નામે પણ એમાં લાખો રૂપિયાના બિલો માર્ચની આખર તારીખમાં નાખી અને ખીચા ભરવા માટેનું કામ કરવામાં જીગરભાઈ આવી રહ્યું છે. આ વાસ્તવિક સ્થિતિ છે. આ બાબતે પણ મેં વહીવટી તંત્રને સ્થાનિક લેવલથી ઉપર સુધી પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું પણ એક જવાબદાર તરીકે ધ્યાન દોરતા આવ્યા છીએ અને દોરીએ છીએ કે ભાઈ અંતે જે સરકાર પૈસા ખર્ચ કરે છે એ અંતે તો પ્રજાના જ પૈસા છે અને પ્રજાના પૈસા છે તો પ્રજાને એનું વળતર સારી રીતે મળી રહે લાંબા સમય સુધી. એ પ્રકારનું એક પ્રતિનિધિ તરીકે મારી જવાબદારી જે બને છે એ હું નિભાવતો રહું છું. જીગરભાઈ, એક સવાલ એ પણ છે કે આપે બુટલેગરની વાત કરી, દારૂની વાત કરી, આપે જે રોડ રસ્તામાં કઈ રીતે સાઠગાંઠ કોની હોય છે તેની વાત કરી. અત્યારે માફ કરશો, અત્યારે હાલ ખેડૂતો જે પાયમાલ થયેલા છે, હમણાં 15 દિવસ પહેલા જે માવઠાનો માર લાગ્યો છે અને ખાસ કરીને આ દરિયાપટ્ટીનો જે જિલ્લો છે ગીર સોમનાથ અને અમરેલી ઉનાની આસપાસના, ત્યાં સુધી સર્વે પણ થયા, સહાય પણ 10,000 કરોડથી વધુનું પેકેજ સરકારશ્રીએ જાહેર કરી દીધેલું છે. અત્યારે હાલ ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, તો આ ફોર્મ ભરવા માટેના જે 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે તેવી ફરિયાદ આવી છે ખરી? એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અને ટીવીની ચેનલોના માધ્યમ દ્વારા મને ખબર સમાચાર મળ્યા છે કે સહાયના જે ફોર્મો ભરવામાં આવે છે અને એમાં વીસી મારફત જે છે એ પૈસાનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે, એવા સમાચાર મળ્યા છે. આ બહુ જીગરભાઈ અતિ દુઃખદ બાબત છે કે એક તો ખેડૂતો મુશ્કેલીમાં છે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે અને ત્યાર પછી રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ગુજરાતમાં ખેડૂત સહન કરી રહ્યો છે. ગુજરાતમાં ખેડૂત દેવાદાર જે બનતો જાય છે એ ગુજરાત સરકારની નીતિઓને કારણે, ગુજરાત સરકારની નીતિઓ જવાબદાર છે, ખેડૂતો દેવાદાર બને છે. ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે રાજ્ય સરકારની કોઈ માનસિકતા જ ન હોય એ પ્રકારના નિર્ણયો ખેડૂતોના, માની લો કે ખેડૂતો માટેના નિર્ણયો થાય છે. સરકારે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. આ 10,000 કરોડના પેકેજની જાહેરાત છે એ ગુજરાતના ખેડૂતોની ક્રૂર મજાક છે, ક્રૂર મજાક છે. આ સહાય કે વળતર નથી. જો એની ગણતરી કરવામાં આવે, મગફળી જીગરભાઈ વાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરને તૈયાર કરવાનું, તૈયાર કરવાથી લઈને મગફળી વાવવાની અને મગફળી વાવીને પાછી મગફળીને કાઢવાની અને મગફળી તૈયાર કરવાનો એટલે ઓપનર સુધી કાઢીને તૈયાર કરવા સુધીનો 1 વીઘાનો જે ખર્ચ જે છે એ ટ્રેક્ટર હાંકવાનું, ખેતી તૈયાર કરવાની, પછી પાણી, પછી ખાતર, બિયારણ, આ બધાય ખર્ચ અને મજૂરી થી લઈને બધો ખર્ચ કરવાનો આવે તો સરેરાશ 18,000 થી 20,000 રૂપિયાનો ખર્ચ 1 વીઘે થાય. 1 વીઘાની હું વાત કરું છું. હવે 1 હેક્ટરમાં 6.5 વીઘા આવે છે. હવે 20,000 રૂપિયાનો ખર્ચ ગણવા જઈએ અને 20 નો ન ગણીએ તો પણ 15,000 રૂપિયાનો ખર્ચ તો માની લો કે થાય જ. તો 90,000 રૂપિયાનો ખર્ચ જે છે, 90 એટલે 95,000 રૂપિયા જેવાનો ખર્ચ થાય 1 હેક્ટરે. હવે સરકારે 1 હેક્ટર કેટલા આપવાની જાહેરાત કરી? 22,000 રૂપિયા, અને એ પણ 2 હેક્ટરની મર્યાદાની અંદર. હવે જે ખેડૂતોને માની લો કે 5 હેક્ટર છે, 30 હેક્ટર છે, હવે એને તો સંપૂર્ણપણે મગફળી પૂરી થઈ ગઈ છે, તો મળવાનું તો 2 જ હેક્ટર. હવે વીઘાની જો વાત કરીએ તો 22,000 છે, તો 6.5 વીઘાએ 6.5 વીઘા
અને 22,000 ને 6.25 ભાંગીએ તો 3520 રૂપિયા થાય. એટલે ગુજરાતના ખેડૂતોને આ 10,000 રૂપિયાના પેકેજમાંથી માત્ર વીજે 3520 રૂપિયા મળશે. અને એ જ ખેડૂતોએ એ જ મગફળી વાવવા માટે કાઢવા સુધીનો ખર્ચ જે છે એ અલગ અલગ ખેતરને ઓલામાંથી પદ્ધતિમાંથી જોવા જઈએ તો એ 18,000 થી 20,000 રૂપિયાનો ખર્ચ થાય. હવે 18,000 થી 20,000 રૂપિયાના ખર્ચની સામે ખેડૂતોને 3520 રૂપિયા આપે છે. આમાં ખેડૂતોને મદદ કરવાનો મુદ્દો ક્યાં આવ્યો? હવે બીજો મુદ્દો એ છે કે વીમો નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી દાખલ કરી સરકારે. આ પહેલા કોંગ્રેસની સરકાર વખતે જૂની વીમા યોજના હતી, એ વીમા યોજના બંધ કરી દીધી. એ બંધ કર્યા પછી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પ્રીમિયમ જે છે એ ઉઘરાયું. કરોડો રૂપિયાનું, લગભગ 20,000 થી 25,000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ જે છે એ સરકારે ઉઘરાયું અને એની સામે ખાલી માત્ર 4500 કરોડ રૂપિયા ખેડૂતોને વીમા પેટે ચૂકવ્યા. હવે આજની તારીખે ગુજરાતની હાઈકોર્ટમાં 265 જેટલી પિટિશનો, 35,000 કરોડ રૂપિયા પણ વીમાના હજી લેવાના બાકી છે અને પિટિશનો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, હજી નિર્ણય નથી થતા. અને આખા દેશના તમામ રાજ્યોની અંદર પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના ચાલુ છે. માત્ર ને માત્ર ગુજરાતની અંદર 2020 થી આ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના બંધ છે. તો સરકારે એની સ્પષ્ટતા કરવી જોઈએ. એક બાજુ ખેડૂતોને નામે વાતો કરે છે, ખેડૂતોને ડબલ આવક મળવી જોઈએ. વડાપ્રધાન પોતે માની લો કે નવી યોજના જાહેર કરે ત્યારે ખેડૂતોના નામે વાત કરે છે. તો આમાં ખેડૂતોને તો શું મળે છે? ખેડૂતોને તો કાંઈ મળતું નથી. નીચે ધરતી, ઉપર આપ અને વચ્ચે ખેડૂત, એ બિચારો પીસાતો જ રહે છે. ખેડૂતોને નામે વાતો કરવાની, ખેડૂતોને નામે શિબિરો કરવાની, પછી માની લો કે શિબિરો કરી અને એમાં ખર્ચા પાડવાના, નકલી બિયારણ, નકલું ખાતર સમયસર મળે નહીં, ડીએપી ન મળે, ઉરિયા ન મળે, જ્યારે જરૂરિયાત હોય ત્યારે ન મળે ને ન જરૂરિયાત હોય ત્યારે સરકાર એમ કે તમને મળશે. તો આ બધા પ્રકારની જે પરિસ્થિતિ છે, જીએસટી આજે તમામ માની લો કે જીએસટી છે તો ખેડૂતોના જેટલા ઓજારો અને ખેડૂતોની જે કામગીરી છે એ બધા ઉપર જીએસટી લાગુ પડે છે અને ટેક્સ ઉઘરાવે છે. તો આ બધું ભોગવે છે તો ગુજરાત જગતનો તાત ભોગવે છે અને જગતના તાતના નામે પાછા વાતો કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામે પાછો વાતો કરે છે કે ગુજરાતનો ખેડૂત છે એ સક્ષમ થવો જોઈએ, મારો ગુજરાતનો ખેડૂતો છે એ મારુતિ લઈને ફરે છે. હવે આમાં ક્યાં મારુતિ લેવાની વાત આવે? ખેડૂતોને તો પાયમાલ કરી દીધો છે. ખેડૂતો આપઘાત કરે છે. મારા વિસ્તારના રેવત ગામના ખેડૂતોને 9 વીઘાની મગફળી હતી. જીગરભાઈ સંપૂર્ણપણે માની લો કે મગફળી જે છે એ નષ્ટ થઈ અને એ ગાયના ચારો પણ માની લો કે એના ઘરમાં ઉપલબ્ધ નતો અને માનસિક ત્રાસ અનુભવીને એમણે પોતાની ડાયરીમાં પણ લખેલું અને એને આપઘાત કર્યો. દ્વારકા જિલ્લાની અંદર ખેડૂતો આપઘાત કરે છે. કોંગ્રેસની સરકારે ખેડૂતોને દેવામાંથી બચાવવા માટે અને ખેડૂતોને પગભર બનાવવા માટે 72,000 કરોડ રૂપિયાનું દેવું જે છે એ કોંગ્રેસની સરકારે માફ કર્યું. આ ભાજપની સરકાર, આ કેન્દ્રના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવા માટે 1400માં જાહેરાત કરી હતી, પોતે જ જાહેરાત કરી હતી. એક ક્લિપ છે, હું ક્લિપને પણ સંભળાવી શકું કે દેશની અંદર ભાજપની સરકાર બનતાની સાથે જ પહેલી જ કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. આ પોતે જાહેરાત કરી છે. હવે 3 વખત વડાપ્રધાન બની ગયા છે અને આ જાહેરાત પછી આજની તારીખે ખેડૂતોના દેવા માફ નથી કર્યા. 5 ઉદ્યોગપતિ પોતાના મિત્રો છે કે જેને આધારે એ સરકાર ચલાવે છે, જેને આધારે ચૂંટણી ફંડ માની લો કે ઉઘરાવે પૈસા વાપરે છે ચૂંટણીઓ પાછળ. જેમ બિહારમાં 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં નાખ્યા, એ જ પ્રકારે જરૂરિયાત મુજબ ઉદ્યોગપતિનો ઉપયોગ કરી અને ઉઘરાણા કરી અને રેવડી બાટી અને સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો કરે છે. અને બીજી બાજુ ખેડૂતોને નથી આપવા. 16 લાખ કરોડ કરતા વધુ રકમના દેવા માંડવાળ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ
કર્યું છે 5 ઉદ્યોગપતિના. જો 16 લાખ કરોડ રૂપિયાનું દેવું જો માફ કરી શકતા હોય ઉદ્યોગપતિનું, તો ગુજરાતના ખેડૂતોનું માત્ર ને માત્ર 96,000 અથવા 1 લાખ કરોડથી વધારે ગુજરાતના ખેડૂતોનું દેવું જીગરભાઈ નથી. ખાલી 3 મહિના સરકાર જે તાઇફા કરે છે ને, એ 3 મહિના તાઇફા બંધ કરી દે ને તો પણ ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ થઈ જાય. હમણાં કેવડિયા કોલોનીની અંદર યુનિટીની એકતા, યુનિટીની વાત કરવાની વાત આવી છે. દેશમાં અત્યારે યુનિટી ક્યાં છે? દેશમાં એકતા ક્યાં છે? દેશમાં એકતા અને અખંડિતતા તો તોડવાનું કામ ભાજપ કરી રહી છે. એક બાજુ ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચો કરીને 2,000 રૂપિયાની ડીશ જમાડી આખા દેશમાંથી બોલાવરાવીને. હવે એ ખર્ચો ન કર્યો હોત તો ગુજરાતના ખેડૂતોને સારી રીતે રાહત ને વળતર આપી શક્યા હોત, પણ એ માનસિકતા નથી. એમને ગમે તે પ્રકારે સત્તા ટકાવી રાખવી છે અને સત્તા ટકાવી રાખવા માટે ગમે તે સ્ટેજે જવાનું. ગુજરાતના ખેડૂતોનું જે થવાનું હોય તે થાય. આજે તમે માની લો કે અગાઉ ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરી હતી, એમાં ખેડૂતો હેરાન અને પરેશાન થયા. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે, રજીસ્ટ્રેશન કરાવવા માટે જે તે ખેડૂતના હોય તો સેટેલાઇટમાં તમારી મગફળી ખેતરમાં વાવેલી નથી એની ફરિયાદો થઈ. હવે એ ફરિયાદો કર્યા પછી ગયા વખતે 200 મણ મગફળી ખરીદવામાં આવી હતી ખેડૂતને, હવે 200 મણમાંથી આ વખતે 125 મણ ખરીદે છે. આમાં ક્યાં ખેડૂતોને મદદ કરવાની વાત આવે છે? ટેકાના ભાવે પણ 125 મણ જ ખરીદી કરે છે. અમે તો માંગણી કરી હતી, રજૂઆત કરી હતી કે ભાઈ તમારે વધારે 200 મણ ગયા વખતે ખરીદી હતી એના કરતા પણ 300 મણ ખરીદવી જોઈએ જો ખેડૂતોને તમારે મદદ કરવી હોય. અને ઉપરાંત પાછો તમે જેમ કીધું એ પ્રમાણે કે આજની તારીખે પણ ગ્રામ પંચાયતની અંદર એ પછી તલાટી મંત્રી હોય કે વીસી જે કામ કરતા હોય છે એના દ્વારા ખેડૂતોને તો હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આપણે કીધું એ પ્રમાણે 100 રૂપિયા ઉઘરાવે છે. પછી માની લો કે અત્યારે ખેડૂત પાસે આવક નથી, દવા નથી, ઓલે ભાઈ આવક નથી, તો અત્યારે અમુક ગ્રામ પંચાયતની અંદર તો તલાટી મંત્રીઓ વેરા ફરજિયાત ભરો, જો વેરા ભરવામાં નહીં આવે તો એ સહી નથી કરતા. આ પ્રકારની સ્થિતિ પણ અત્યારે માની લો કે પ્રવર્તી રહી છે. એટલે ખેડૂત તમામ પ્રકારે મુશ્કેલીમાં છે. ખેડૂતોની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. મુશ્કેલીઓનો ઘટાડો કરવાનું કામ રાજ્ય સરકાર કરતી નથી. અને સરકારમાં જે લોકો બેઠા છે, જીગરભાઈ એક બહુ સિમ્પલ ને સાદી વાત કરીશ કે ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા અને મનરેગા યોજના દાખલ કરી. હવે આ મનરેગા યોજના દાખલ કર્યા પછી 100 દિવસની રોજગારી આપવી જે તે ગામમાં. હવે એ યોજના દાખલ થયા પછી ગામમાં 5 લાખથી લઈને 25 લાખ 50 લાખ કરોડ રૂપિયાનું કામગીરી જે તે ગામમાં થઈ. હવે જે ગામમાં 50 લાખ રૂપિયાની આવક થઈ આ મનરેગા યોજના અંતર્ગત, આ યોજના બુદ્ધિપૂર્વક તમને બધા આપને ખ્યાલ હશે કે સમગ્ર વિશ્વમાં 2008માં મંદીનો માહોલ હતો. સમગ્ર વિશ્વની અંદર મંદીનો માહોલ હતો. અને ત્યારે ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે ભારત દેશમાં મંદીની અસર દેખાણી નહોતી. એના મુખ્ય કારણની અંદર એમણે મનરેગા યોજના દાખલ કરી, મનરેગા યોજના શરૂ કરી અને મનરેગા યોજનાના માધ્યમ દ્વારા મજૂરોને રોજગારી આપવાનું કામ કર્યું. હવે જે ગામમાં 5 લાખથી લઈને 10 લાખ કે 25 કે 50 લાખ રૂપિયા જે ગામમાં આવે અને જેના ઘરમાં ખીચામાં પૈસા આવે એ પૈસા પાછો માર્કેટમાં જઈને વાપરે કે ન વાપરે, એ દિવાસળી લે, એ સાબુ લે, એ તેલ લે, તો વેપારીની દુકાન ચાલે કે ન ચાલે? મજૂરના ખીચામાં પૈસા આવ્યા તો એ દુકાને ગયા, જે તે કોઈ પણ ખરીદી પાછળ એ પૈસા ગયા અને વેપારીનું ચાલ્યું તો એ જે મટીરિયલ તૈયાર થાય છે, જે કાંઈ ઉત્પાદન કે જે કાંઈ કારખાનામાં, તો એ કારખાના ચાલ્યા. આખું ચક્ર ચલાવવાનું કામ એટલે મંદીની અસર ડોક્ટર મનમોહનસિંહે દેખાવા નહોતી દીધી. આ યોજના પાછળનો હેતુ હતો. એમ મનમોહનસિંહે 72,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા. હવે જે ખેડૂતના ખીચામાં પૈસા આવ્યા એના દેવા માફ થયા તો એ પૈસા પાછા માર્કેટમાં આવ્યા કે ક્યાં ગયા? આ લોકોને એટલી તો ખબર પડવી જોઈએ ને, એટલી તો બુદ્ધિનો કઈક ઉપયોગ તો કરવો જોઈએ. આ જે લોકો બેઠા છે કે જે વહીવટ કરે છે જે લોકો, કે તમે આ ઉદ્યોગપતિના જે માફ કર્યા છે એ પૈસા માર્કેટમાં આવવાના
નથી આવવાની. જો ખેડૂતોના દેવા માફ કરો તો એ પૈસા પાછા ખેડૂત જે છે એ પાછો માર્કેટમાં આવશે, અને એ પૈસા માર્કેટમાં આવશે તો આખે આખું રોટેશન ચાલશે. આ પ્રકારના નિર્ણય નતા. ઉદ્યોગપતિના પૈસા કરેલા માફ, દેવા માફ જે છે એ ઉદ્યોગપતિની પ્રગતિ કરવા માટે, પોતાની પ્રગતિ અને સરકારની પ્રગતિ અને એનો વિકાસ, લોકોનો નહીં, ખેડૂતોનો નહીં. તો આ પ્રકારે જે નિર્ણયો કરવા જોઈએ એ નિર્ણયો ન કરીને ખેડૂતને ઉપરા ઉપરી માર ઉપર માર સતત ખાતા આવે છે. એક તો કુદરતનો માર ખાવાનો અને બીજી બાજુ સરકારનો માર ખાવાનો. આ બંને બાજુથી માર ખાઈને જગતનો કાચ છે. છતાંય પણ ગુજરાતના ખેડૂતો ને લાચાર બનાવ્યા છે. લાચાર બનાવીને જે પ્રકારની સ્થિતિ અખત્યાર કરી છે, હું તો આપની ચેનલના માધ્યમ દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરું છું, ભારત સરકારને પણ વિનંતી કરું છું કે અમારી માંગણી છે, વિપક્ષની માંગણી છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે. જો ખેડૂત પ્રત્યે જો તમને જો હમદર્દી હોય, સંવેદનાઓ હોય અને ખેડૂતોને દેવાના ડુંગરમાંથી જો બહાર કાઢવા હોય અને ખરેખર જો ખેડૂતોનું હિત તમે જો ઈચ્છતા હોય તો ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવા જોઈએ. જીગરભાઈ જી, પુંજાભાઈ, આપની વાત આશા રાખીએ કે સરકારશ્રી સુધી પહોંચે અને આપની માંગ જે છે સ્વીકારવામાં આવે અને ખેડૂતોને ફાયદો થાય, સામાન્ય પ્રજાને ફાયદો થાય અને જે બુટલેગરની વાત કરી તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આપણે આશા રાખીએ. આપ મુંબઈ સમાચારમાં, જી પુંજાભાઈ, આપ કઈ કહેવા માંગો છો? બુટલેગરની અંદર જેમ અગાઉ કીધું એ પ્રમાણે કે રાજ્ય સરકારે આ જે લેટર જેલમાંથી જે લખાણો છે ધારાસભ્યને નામે, અને પછી ત્યાર પછી ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકાની અંદર આવેદનો પત્ર પણ અપાણા છે. એ સત્તા પક્ષ તરફથી પણ આવેદનો પત્ર અપાણા છે અને આની તપાસ કરવા માટેની વાત કરી છે. હું રાજ્ય સરકારને આપની ચેનલ મારફત વિનંતી કરું છું, ગાંધીનગર જાય ત્યારે રૂબરૂ પણ રજૂઆત કરવાનો છું કે જે આ લેટર લખાણો છે એ લેટરની જે હકીકત લખી છે એની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે કે એ હકીકત છે તો ક્યાંથી છે. અને એનાથી આગળ વધીને બીજો મુદ્દો, ગઈકાલે એક બીજો વિડીયો અમારે ઉનામાં વાયરલ થયો છે અને એ વિડીયો વાયરલ થયો છે એમાં તો ખુદ ધારાસભ્ય પોતે એમ બોલે છે કે હું 30 વર્ષથી ક્રાઇમ સાથે જોડાયેલો છું. અમે જે ક્રાઇમ કરીએ છીએ એ ક્રાઇમ દેખાય નહીં અને બીજા જેની સાથે વાત કરે છે તમારો ક્રાઇમ છે એ દેખાય છે. તો આ બાબતની પણ સંપૂર્ણપણે જે કોઈ બાબતો હવે તો સ્પષ્ટપણે, અત્યાર સુધી કોંગ્રેસ કે વિપક્ષ માની લો કે કોઈ રજૂઆત કરતા હતા ને એમ કહેતા હતા કે ભાઈ અમારા ઉપર આક્ષેપ કરે છે કે આ કરે છે, હવે તો ખુદ પોતે ધારાસભ્ય બોલે છે કે હું 30 વર્ષથી ક્રાઇમની સાથે જોડાયેલો છું. તો રાજ્ય સરકારે સુઓ મોટો દાખલ કરીને આની પોલીસ ફરિયાદ રેકોર્ડ ઉપર લઈ અને 30 વર્ષના ક્રાઇમની સંપૂર્ણપણે તપાસ કરવી જોઈએ એવી આપની ચેનલના માધ્યમ દ્વારા હું માંગણી પણ કરું છું. કારણ કે આમાં તો હકીકત થઈ ગઈ છે અને ખુલ્લું થઈ ગયું છે. આમાં કોઈ ખાનગીમાં હવે રહ્યું જ નથી. અત્યાર સુધી, ગઈકાલ સુધી બીજા લોકો કહેતા હતા, હું એક જનપ્રતિનિધિ તરીકે કહેતો હતો કે સત્તાધારી પક્ષના લોકો આ રીતે સામેલ છે કે આ લોકો ભાગીદારીમાં છે કે આ રીતે ધંધો કરે છે. હવે તો ખુદ પોતે વ્યક્ત કર્યું છે. તો હવે આનાથી બીજો પુરાવો સરકારને બીજો ક્યાં પુરાવાની જરૂરિયાત છે? પોલીસ ખાતાને બીજા ક્યાં પુરાવાની જરૂરિયાત છે? ત્યારે ઉના તાલુકાની અંદર ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિઓ જીગરભાઈ જે ચાલે છે એ જિલ્લા પોલીસ વડા હોય કે આઈજી હોય ને સરકારે આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો કોણ છે, આ દારૂનો ધંધો વેપાર કરનારા કોણ છે, વરલી મટકાનો ધંધો કરનારા કોણ છે, પછી રેતી ચોર અને ખાણ ખનીજના માફિયાઓ જે છે, ભૂ માફિયાઓ જે છે એ કોણ છે, રેશનિંગનો માલ જે છે એ બારોબાર માની લો કે વેચનારા લોકો કોણ છે. આ લોકો બધા લોકો જે કોણ ધંધો છે, વરલી મટકા કોણ ચલાવતા હોય છે એ બધાને જીગરભાઈ ખબર જ હોય છે. દારૂ પીને કોઈ માણસ નીકળ્યો હોય, હવે જે તે ગામમાં દારૂનો ધંધો હાલતો હોય, હવે એનાથી કઈ પોલીસ વાકેફ નહીં. પોલીસ ખાતા પાસે તો પોતાના બુટલે એના બાતમીદારો હોય છે. પોલીસને બધી ખબર હોય છે ક્યાં ગામમાં કોણ ધંધો શું કરે છે, હું ધંધો કરું છું, મારા પરિવારના લોકો શું ધંધો કરે છે, એ બધી પોલીસને ખબર જ હોય છે.
હવે જો બધી ખબર રાખતા હોય તો એ પોલીસને દારૂ કોણ વેચે છે, વલ્લી મટકા કોણ કરે છે, રેતીની ચોરી કોણ કરે છે, રેશનિંગનો માલ કોણ બારોબાર વેચે છે, એ પોલીસને ખબર નથી. બાકીની બધી ખબર છે. આ વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતા છે ત્યારે સરકારે આ તમામ બાબતોની જે જેલમાંથી લખાયેલો લેટર છે એ લેટરમાં લખાયેલી વિગત જે છે એ પછી જે બુટલેગરે આ લેટર લખ્યો છે એ બુટલેગરના બીજા જે કાંઈ ટેલિફોન નંબરો હોય, મોબાઈલ નંબરો હોય, એ મોબાઈલ નંબરની ચકાસણી કરાવડાવીને બુટલેગરને અને ધારાસભ્યની સાથે શું સાંઠગાંઠ હતી એનો પણ પર્દાફાશ કરવો જોઈએ, સત્યને બહાર લઈ આવવું જોઈએ. હું પણ માની લો કે અને એક સામાજિક જાગૃતિ પણ લઈ આવવી જોઈએ. ગઈકાલના વિડીયો ઉપરથી જીગરભાઈ એટલું ચોક્કસ એક લાગશે, બહુ દુઃખ સાથે કહેવું પડે કે તમે મતો આપીને, હું તો મતદારોને પણ કહીશ, આ પરિસ્થિતિ પેદા કરવાનું કામ અને ઊભી કરવાની જવાબદારી પણ જવાબદાર જો કોઈ હોય તો મતદારો પણ જવાબદાર છે કે તમે મતો આપીને જનપ્રતિનિધિ બનાવો અને જનપ્રતિનિધિ પછી ખુલ્લા બેફામ રીતે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ હોય અથવા ક્રાઇમ સાથે જોડાયેલા હોય અને ક્રાઇમ કરતા હોય. હવે જો આ પ્રકારની જો પરિસ્થિતિ નિર્માણ હોય તો એના જવાબદાર તો અંતે તો લોકો જ છે. કોણ જવાબદાર? કારણ કે લોકો જ જવાબદાર છે. હવે જો લોકો જ જો આવી પ્રવૃત્તિ કરવા માટેનો પીળો પરવાનો આપે તો બેફામ થાય. અને સત્તા પક્ષની સાથે જે લોકો જોડાયેલા છે, અને મેં કીધું છે કે આ ઉનાના ધારાસભ્ય અગાઉ 1993 ની અંદર જેલમાં જઈ આવ્યા છે. એમની સામે ઉનાના પોલીસના રેકોર્ડ ઉપર લગભગ જે તે વખતે તત્કાલીન ડીએસપી દ્વારા મને લેખિતની અંદર જાણ કરવામાં આવી હતી. એમાંથી લગભગ 14 થી 16 ગુનાઓ, જુદી કલમો અને પ્રોહિબિશનના ગુનાઓ એના ઉપર દાખલ થયેલા હતા. અને ત્યાર પછી જેલમાંથી છૂટ્યા પછી એ ભાજપમાં જોડાણા અને ભાજપમાંથી આજ સુધી ભાજપમાં છે. હવે ભાજપમાં જોડાય એ તો પછી દૂધે ધોયેલા જ થઈ જાય. કારણ કે વિપક્ષમાં હોય તો એ ભ્રષ્ટાચારી, વિપક્ષમાં હોય તો એ માથાભારે, વિપક્ષમાં હોય તો એ માની લો કે સમાજનું શોષણ કરનારા. પણ એ જ લોકો પાછા જો ભાજપમાં જોડાઈ જાય તો વોશિંગ મશીનની અંદર ધોવાઈને કપડા જેમ બહાર આવે એમ અહીંયા વિપક્ષમાં ભ્રષ્ટાચારી અને ભાજપમાં જોડાય તો દૂધે ધોયેલા સાફ સુથરા બહાર નીકળી જાય. એ જ છે. એટલે આજની તારીખે સત્તા પક્ષ દ્વારા એમને પોષવાનું કામ કરવામાં આવ્યું છે. સમાજને નુકસાન કરનારા જે લોકો જે છે, જે પરિબળો જે છે એને એ બેફામ રીતે મુક્ત અને આ બધી પ્રવૃત્તિઓ કરવા પાછળનો હેતુ જે છે કે સરકારનું એમાં સંપૂર્ણપણે સમર્થન છે. ત્યારે હું તો આપની ચેનલના માધ્યમ દ્વારા નીચેથી ઉપર સુધી ભાજપના આગેવાનો અને પદાધિકારીઓને પણ હું તો કહેવા માંગુ છું કે આ ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે ક્રાઇમ અંગેનો, એને બાબતે ભાજપ પક્ષે પણ અને એના જવાબદાર આગેવાનોએ પણ સ્પષ્ટતા કરવી જોઈએ. અને રાજ્ય સરકારના ગૃહમંત્રી અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને પણ હું નાયબ મુખ્યમંત્રીને પણ આપણી ચેનલના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે તમારા પોતાના ધારાસભ્ય એ પોતે બોલે છે કે જે ભાઈ સાથે વાત કરે છે એ ભાઈ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એના માટે શા માટે વાત કરે છે, એને ઉનામાં શા માટે બોલાવ્યા છે, આ ક્યારે આ વાત કરી છે અને કોના માટે આ વાત કરે છે. આ બધા પ્રકારની તપાસ થવી જોઈએ અને જે કઈ સત્ય હોય એ ઉજાગર થવું જોઈએ અને આની સંપૂર્ણપણે તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ અને સાચી હકીકત લોકો સમક્ષ મૂકવી જોઈએ. એક ચૂંટાયેલા પ્રજાનો પ્રતિનિધિ હોય તો એની વાસ્તવિકતા લોકોને સાચી હકીકતથી પણ માહિતી મળવી જોઈએ અને એક જનપ્રતિનિધિ તરીકે, કોઈ વિરોધી તરીકે નહીં. આવનારા દિવસોની અંદર પૂંજાભાઈએ પાછું ફરીવાર ધારાસભ્ય થવું છે એટલા માટે નહીં, પણ એક સાચી વાત, સાચી હકીકત જે છે એ લોકો સમક્ષ સત્ય ઉજાગર થાય એના ભાગ તરીકે હું મારી ફરજ બજાવી રહ્યો છું. જીગરભાઈ. જી પૂંજાભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને અલગ અલગ સમસ્યાઓ પર વાત કરી તે માટે હું આપનો આભાર માનું છું. સાથે સાથે અમારા ઉનાના પ્રતિનિધિ ફારૂકભાઈ કાજીનો પણ હું આભાર માનું છું. જોતા રહો દર્શક મિત્રો મુંબઈ સમાચાર અને આવી જ વાત લઈને અમે ઉપસ્થિત થઈશું. નમસ્કાર.